આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાઓને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારવામાં આવી। એટીએસે 2023માં સોની બજારમાં કામ કરતા 3 વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા। અમન મલિક, અબ્દુલ શેખ, સફનવાઝ શાહિદ સહિતના વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। તમામ આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા ફટકારવામાં આવી છે। આરોપીઓને ₹10,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો। આરોપીઓ રાહ-એ-હિદાયત નામના ગ્રુપમાં જોડાયા હતા। કાશ્મીરીઓ માટે સરકાર વિરુદ્ધ આમ જનતાને ભડકાવવા માટે હથિયારો અને કુરાનની હિદાયતો આપતા હતા। ત્રણેય આરોપીઓ અલ-કાયદા તંઝીમનો પ્રચાર કરતા હતા। ત્રણેય આરોપીઓ મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી છે। પાટણના સાંતલપુર વિસ્તારમાં ઘાસચારો ભરેલ ગાડીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। માનપુરા ગામથી જારુસા ગામ તરફ પશુપાલકોને વિતરણ માટે જઈ રહેલી સરકારી ઘાસચારો ભરેલી ગાડીમાં આગ લાગી। મળતી માહિતી મુજબ વીજ વાયર અડતા અચાનક આગ લાગી હતી। આગે તીવ્ર સ્વરૂપ ધારણ કરતા સાથે જ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો અને ગાડીને પણ ભારે નુકસાન થયું। ઘટના સ્થળે પહોંચેલા ખાનગી ફાયર ફાઇટર દ્વારા આગ કાબૂમાં લેવામાં આવી। સદનસીબે ગાડી ચાલકનો આબાદ બચાવ થયો।